ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું। તમામ 25 બેઠકો પર જે ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયા એલાયન્સ તેમજ અન્ય પાર્ટીના ઉમેદવાર છે તેમના ભાવિ ઈવીએમમાં કેદ થયા। હવે 4 તારીખે પરિણામમાં ખબર પડશે કે કોણ દિલ્હીની ગાદી ઉપર જઈને બેસશે। હાલ તો જે રીતે મતદાનની વાત કરીએ તો ગઈકાલે જેવી રીતે ઇલેક્શન કમિશન દ્વારા જે સત્તાવાર આંકડા મોડી રાત્રે આપવામાં આવ્યા છે તે મુજબ 59% જેટલું મતદાન છે તે ગુજરાતમાં થયું છે અને સૌથી વધારે મતદાન ક્યાં થયું છે ને કેટલો ફાયદો મળશે આ મતદાનથી ઉમેદવારોને તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં ગઈકાલે 7 મે સમગ્ર ગુજરાતભરમાં લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી। છેલ્લે જે મતદારો છે તે ઘરથી બહાર નીકળ્યા, સારું એવું મતદાન કરવામાં આવ્યું, પરંતુ 2019ની સરખામણીએ 4%ની આસપાસ ઓછું મતદાન થયું હોવાનું સામે આવ્યું છે। ગત 2019ની વાત કરીએ તો 64%ની આસપાસ છે તે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થયું હતું, પરંતુ જેવી રીતે ગઈકાલે મોડી રાત્રે ઇલેક્શન કમિશન દ્વારા ગુજરાતના આંકડા આપવામાં આવ્યા તે મુજબ આ વખતે 59% જેટલું મતદાન થયું છે। આ વખતે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે, બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ છે, તે વચ્ચે ક્ષત્રિય સમાજનું આંદોલન પણ ચાલી રહ્યું છે। ત્યારે આ તમામ પરિબળો છે, આ સમીકરણો છે, કોના ખેલ બગાડી શકે છે તેના ઉપર હાલ સૌ કોઈનો સવાલ છે। જોકે પ્રિડિક્શન હજી ના કરી શકાય, તો 4 તારીખના રોજ 4 જૂનના રોજ મતપેટી ખુલશે ત્યારે ખબર પડી જશે કે કોણ છે તે આ જંગમાં જીતે છે, કોણ બાજી મારે છે। તે પહેલાં ઇલેક્શન કમિશનના જે સત્તાવાર આંકડાઓ મોડી રાત્રે સામે આવ્યા છે તે મુજબ વાત કરીએ સત્તાવાર આંકડાઓની। જેવી રીતે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 55.5% મતદાન થયું છે, બનાસકાંઠા જિલ્લામાં 68.44% મતદાન થયું છે। જે ગુજરાતમાં જે સવારનો સમય હતો ત્યારે સૌથી વધારે મતદાન બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યું હતું। ત્યારબાદની વાત કરીએ તો પાટણ જિલ્લામાં 57.88% મતદાન, મહેસાણા જિલ્લામાં 59.4% મતદાન, સાબરકાંઠા જિલ્લામાં 63 મતદાન થયું છે, ગાંધીનગરમાં 59.19 જેટલું મતદાન થયું છે, અહેમદાબાદ ઈસ્ટ એટલે કે અમદાવાદ પૂર્વમાં 54% જેટલું મતદાન થયું છે, અમદાવાદ પશ્ચિમમાં 54% જેટલું મતદાન થયું છે, સુરેન્દ્રનગરમાં 54.45% મતદાન થયું છે, રાજકોટમાં 59% મતદાન થયું છે, પોરબંદરમાં 51.79% મતદાન થયું છે, જામનગરમાં 57.17% મતદાન થયું છે, જૂનાગઢમાં 58.80% મતદાન થયું છે। સૌથી ઓછું મતદાન જે કોઈ જિલ્લામાં ગુજરાતમાં થયું હોય તો તે અમરેલી જિલ્લો છે, જ્યાં ખૂબ જ નીરસતા જોવા મળી। ત્યાં માત્ર 49.22% જેટલું મતદાન જોવા મળ્યું। ભાવનગર ઉપર 52.1% જેટલું મતદાન થયું છે। આણંદ બેઠક જે ખૂબ ચર્ચામાં રહી છે, ક્ષત્રિય આંદોલનમાં પણ અહીંથી હુંકાર કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે કોઈ પણ ઉમેદવાર હોય તેને ક્ષત્રિય સમાજ મત આપે, તેના કારણે પણ તે ચર્ચામાં રહી છે। અને ગઈકાલે ત્યાંથી સારું એવું મતદાન સામે આવ્યું છે, 63%ની આસપાસ મતદાન છે તે આણંદ બેઠક ઉપર થયું છે। ખેડા બેઠક ઉપર 57.43%। હવે ખેડા બેઠક પણ એવી બાહુલ ક્ષત્રિય સમાજ ધરાવતી બેઠક છે કે જ્યાં 8 લાખની આસપાસ છે તે ક્ષત્રિય સમાજના મતદારો છે, એટલે ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર જે રીતે ગઈકાલે મતદાન જોવા મળ્યું તે અનેક ચર્ચાઓ જગાવી રહ્યું છે। દાહોદ બેઠક ઉપર 58.66% મતદાન થયું છે, પંચમહાલ બેઠક ઉપર 58.65% જેટલું મતદાન થયું છે, વડોદરા બેઠક ઉપર 61.33% મતદાન, છોટા ઉદેપુર જિલ્લાની જે વાત કરીએ તો 67.78% જેટલું મતદાન, ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો 68.75% મતદાન। જી હા, ભરૂચ લોકસભા સીટ છે ગુજરાતના રાજકારણમાં ખૂબ ચર્ચામાં જોવા મળી। એક તરફ મનસુખ વસાવા છે, બીજી તરફ ચૈતર વસાવા છે, તમામ વચ્ચે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। મનસુખ વસાવા કહી રહ્યા છે કે તેઓ આ લોકસભાની ચૂંટણી 5 લાખની લીડથી ફરી એકવાર ભરૂચ સીટ જીતવાના છે અને 7મી વખત તેઓ સાંસદ બનવાના છે। ત્યારે બીજી તરફ ચૈતર વસાવા છે તે 50,000ની લીડ સાથે જીતવાનો વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ જોઈએ હવે કે ખરેખર જે રેલીઓમાં ભીડ બંને પાર્ટીના નેતાઓની જોવા મળી તે વોટમાં કન્વર્ટ થાય છે કે કેમ। મતદાન તો છે તે ગત ચૂંટણીની સરખામણીએ 2-3% ભરૂચમાં ઓછું થયું છે।
ત્યારબાદ વાત કરીએ તો બારડોલી બેઠકમાં 64.59% મતદાન થયું છે. નવસારી બેઠક ઉપર 59.66% મતદાન થયું છે ને વલસાડ બેઠક જ્યાં આદિવાસી સમાજના યુવા ધારાસભ્ય અનંત પટેલ ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ધવલ પટેલ. ખાસ કરીને કપરાડા, ડાંગ, વાંસદા જે જિલ્લાઓ વિધાનસભાના આવે છે ત્યાં સૌથી વધારે મતદાન માનવામાં આવી રહ્યું છે. એટલે ખાસ જે વાત કરીએ તો જે કાંટાને ટક્કરની બેઠક હોય તો તે આણંદ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ભરૂચ છે, વલસાડ છે, જામનગર છે. આ તમામ બેઠકો ઉપર હાલ સૌ કોઈની નજર છે. ક્ષત્રિય સમાજની નારાજગી પણ ક્યાંક ને ક્યાંક આ બેઠકો પર જોવા મળી રહી છે. વિરોધો પણ જે રીતે અમે તમને તમામ દ્રશ્ય બતાવ્યા. હવે જોવાનું રહ્યું કે આ મતદાન છે તે ગત લોકસભાની ચૂંટણી કરતાં ઓછું થયું છે. બીજી તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન પણ થયું છે તો તેની અસર કોને ભોગવવી પડે છે. આ તમામ 26 બેઠકની વાત કરીએ તો 2019માં ભારતીય જનતા પાર્ટી પાસે હતી, સારા એવા માર્જિન સાથે હતી. તમામ ઉમેદવારોની વાત કરીએ તો 1 લાખથી વધુ લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે આ તમામ બેઠકો જીત્યા હતા. એપ્રોક્સિમેટલી કઈ જગ્યાએ 5 લાખ હતી, કોઈ જગ્યાએ 3 લાખ હતી. એટલે 1 લાખથી તો વધુ લીડો લઈને આવ્યા હતા. પરંતુ આ વખતે ચિત્ર બદલાયું છે. આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે ચૂંટણી લડી રહી છે. બીજી વસ્તુ ક્ષત્રિય સમાજનું આંદોલન પણ છે. તો હવે આ તમામ બાબતો, તમામ સમીકરણો છે તે કઈ રીતે ઇફેક્ટ પાડે છે ને આગામી 4 જૂનના રોજ કોણ સરકાર એટલે કે કોણ દિલ્હીમાં સાંસદ બનીને જાય છે તે સમય બતાવશે. આવા જ અવનવા સમાચાર સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.